હવે આગળ જોઈશું મહાજંગ। અમિત શાહની જે સંબોધન સભા છે તેને લઈને જ કોડીનારમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોડીનારમાં ભાજપના સમર્થકો અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માજી સાંસદ દિનુભાઈ સોલંકી પણ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે। અમિત શાહ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર હાલ જણાવી દઈએ। મોટી સંખ્યામાં કાર્યકરો કાર્યક્રમ સ્થળે ઉમટી ગયા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજવામાં આવશે। અમિત શાહ સાથે સીએમ રૂપાણી પણ કોડીનાર પહોંચશે। કારડિયા રાજપૂત સમાજના લોકોને સંબોધિત કરવા માટે શાહ કોડીનાર પહોંચી ગયા છે। નારાજ આગેવાનો સાથે શાહ ગુપ્ત બેઠક પણ કરશે તેવા પણ સમાચાર સામે આવ્યા છે। ટૂંક સમયમાં અમિત શાહ એક વિરાટ જનસભાને સંબોધન કરવાના છે। તો ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોના ધામા જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, દેવેન્દ્ર ફડણવીસ બાદ ફરીથી એક વખત અમિત શાહ જૂનાગઢના કોડીનારમાં જનસભાને સંબોધન કરવાના છે, જેને પગલે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં હાજરી આપવા પહોંચ્યા છે। કહી શકાય કે લોકસભાની ચૂંટણીને જીતવા માટે અમિત શાહે કમર કસી લીધી છે। 23 એપ્રિલે ગુજરાતની 26 બેઠકો પર મતદાન યોજાવાનું છે અને 26 બેઠકો પર કબજો મેળવવા માટે ભાજપે કમર કસી લીધી છે। એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તમામ કાર્યકર્તાઓ, સમર્થકો અને જે સ્ટાર પ્રચારકો છે તે। જણાવી દઈએ કે અમિત શાહ સાથે સીએમ રૂપાણી પણ ત્યાં પહોંચવાના છે અને સભાને સંબોધન કરવાના છે। મોટી સંખ્યામાં જનમેદની પણ ત્યાં ઉમટશે। માજી સાંસદ દિનુભાઈ સોલંકી પણ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને મહત્વની વાત એ છે કે અમિત શાહ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમ દરમિયાન પોતાની ઉપસ્થિતિ નોંધાવશે। આજ અંગે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। જી રવિ, જણાવશો જે રીતે કોડીનારમાં સભા સંબોધન કરવાના છે અમિત શાહ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળશે, પરંતુ કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અંગેની વિગતો આપશો। અમિત શાહના આગમનને લઈને સમગ્ર રૂટ ઉપર લગાડવામાં આવે છે, લગાવી દેવામાં આવે છે અને વેપારીઓ, વિવિધ સંસ્થાઓ, આગેવાનો તમામ લોકો આવકારવા માટે તૈયારી કરી રહ્યા છે। જી રવિ, બીજી વાત એ પણ જણાવશો કે તેમની સાથે કોણ કોણ દિગ્ગજ નેતાઓ છે તે મંચ પર હાજરી આપશે અને સાથે જ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ? સ્થાનિક પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ કોડીનાર શહેરના વેપારીઓ, ભાજપ સંગઠનના કાર્યકરો સહિતના તમામ લોકો બાઇક રેલીથી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવા તૈયારી કરી ચૂક્યા છે અને હાલ તેઓ ભર તડકે અમિત શાહની રાહ જોઈ છે। તો બીજી તરફ જણાવું આપને દીપા, તો એક અનેરો માહોલ તમામ વર્ગના લોકોમાં જોવા મળી છે। વેપારીઓ, ખેડૂતો, લઘુમતી સમાજ, તમામ વિસ્તારો, સંસ્થાઓના આગેવાનો બધા મોટી સંખ્યામાં દિનુભાઈના કાર્યાલય હાલ ઉપસ્થિત હાજર છે। જી રવિ, બીજી વાત એ પણ જણાવશો કે આશરે કેટલા વાગે આ કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવશે? વધીને આપને જણાવું તો 12:30 આસપાસ અમિત શાહ અંબુજા એલિવેટર પર ઉતરાણ કરશે, ત્યાં કાર્યક્રમની શરૂઆત થશે। ત્યાંથી અમિત શાહ ને દિનુભાઈ સોલંકી સાથે ભાજપ કાર્યાલય લઈ આવશે। ભાજપ કાર્યાલયથી એક નાનો એવો રોડ શોની શરૂઆત થશે, જે કોડીનાર ઝાપા સુધી જશે, જ્યાં સભા સ્થળ છે, ત્યાં સભાને સંબોધશે। અને આપને જણાવું તો અમિત શાહની સાથે મંચ ઉપર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવી રહ્યા છે અને હાલ અમિત શાહના આગમન પૂર્વે અત્યારે કોડીનારમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોયલ સહિત મોટા ગજાના ભાજપના નેતાઓ હાલ મુકામે પહોંચી ચુક્યા છે। જી રવિ, સૌરાષ્ટ્ર છે તે ભાજપનું ગઢ માનવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે થોડી પકડ કમજોર થતી હોય તેવું દેખાઈ રહ્યું હતું અને તેવી અટકળોએ જોર પકડ્યો હતો, પરંતુ હવે આ વિશાળ જનમેદનીને જોઈને તમને શું લાગી રહ્યું છે?
હાલ આપને જણાવું તો જે વાતો થઈ રહી છે કે ભાજપ માટે આ નબળી સીટ હતી તે એક વાતો જ લાગી રહી છે. હાલ જે પ્રકારે કોડીનારમાં અત્યારે વર્તમાન નજારો જોવા મળી રહ્યો છે, જે વર્ષો ઉલ્લાસ છે, અને ખુદ અમોએ ભાજપના આગેવાનો સાથે કાર્યકરો સાથે વાતચીત કરી, તેમાં એક અનમિત ઉત્સાહ છે અને એ લોકોના ઉત્સાહથી એવું લાગી રહ્યું છે કે ભાજપ આસાનીથી જુનાગઢની બેઠક ઉપર ફતેહ કરી લેશે ને એમાં મુખ્ય પાયાના કાર્યકરો અને આગેવાનોની ભૂમિકા મહત્વની રહેશે ને તમામ એકજૂટ થઈને કામે લાગી ગયા છે અને હાલ માહોલ ભાજપ તરફી હોય તેવું જી આભાર રવિ અમારી સાથે જોડાયા બદલ. તો ગીર સોમનાથના કોડીનારમાં ભવ્ય અતિ ભવ્ય દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. કેવી રીતે તમામ કાર્યકર્તાઓ છે તે સજ્જ છે અમિત શાહનું સ્વાગત કરવા માટે.